વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબમાં તમારું સ્વાગત છે। આજે આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિ મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર સીમાંતર પદ્ધતિ ચેપ્ટર 7 ની અંદર આગળ વધીએ તો સીમાંત બિંદુ શોધવા માટે, સમતુટ બિંદુ શોધવા માટે 3 પદ્ધતિઓ છે। એમાં સમીકરણ પદ્ધતિ વિશે આપણે ગયા વિડીયોમાં જોયું। આ પદ્ધતિમાં બાકીની 2 પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ તો બીજી છે સૂત્ર પદ્ધતિ। આ પદ્ધતિનું બીજું નામ છે ફાળાનો ગાળો પદ્ધતિ। એટલે આ પદ્ધતિમાં ફાળાનો આધાર લઈ અને સૂત્ર બનાવવામાં આવે છે, માટે એને ફાળાનો ગાળો પદ્ધતિ પણ કહેવામાં આવે છે અને તેના આધારે સમતુટ બિંદુ શોધવામાં આવે છે। ફાળાનો ગાળો અથવા તો ફાળું એટલે વેચાણ કિંમત અને ચલિત પડતરનો તફાવત, એટલે કે વેચાણ કિંમત ઓછા ચલિત પડતર બરાબર ફાળો થાય, તેને સીમાંત ગાળો પણ કહેવામાં આવે છે। આમ સૂત્ર પદ્ધતિને ફાળાનો ગાળો પદ્ધતિ પણ કહેવાય છે અને સીમાંત ગાળો પણ કહેવામાં આવે છે। આ પદ્ધતિમાં મુખ્યત્વે 3 સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે। 3 સૂત્રો છે, એટલે કે અમુક નફો કમાવો હોય તો કેટલું વેચાણ કરવું હોય, ત્યારે કુલ સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા એકમ દીઠ ફાળો કરીએ ત્યારે આટલો નફો કમાવો હોય તો આટલું વેચાણ કરવું જોઈએ, એટલે એ આ સૂત્રથી શોધવામાં આવે છે। પણ અમુક ખોટ થાય ત્યારે વેચાણ એકમમાં આપણે વેચાણ બરાબર કુલ સ્થિર ખર્ચા ઓછા ખોટ એકમ દીઠ ફાળો એ રીતે શોધવામાં આવે છે। અને જ્યારે એકદમ ફાળો નક્કી ન થઈ શકે એમ હોય અને અમુક નફો કમાવા જરૂરી વેચાણ શોધવા માટે આ જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર, પીવી એટલે પ્રોફિટ વેલ્યુ રેશિયો કહેવાય એને, પ્રોફિટ વેલ્યુ રેશિયો, પીવી ગુણોત્તર વડે ભાગવું પડે। પીવી ગુણોત્તર એટલે એ કેવી રીતે મળે, તો કોસ્ટ ભાગ્યા સેલ, એટલે મીન્સ કે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100। ફાળો અને વેચાણ આપણી પાસે ઉપલબ્ધ ન હોય અને 2 ગાળા વચ્ચેનો તફાવત આપેલો હોય, મીન્સ કે 2 વર્ષના તફાવત આપેલા વેચાણ અને નફાનું, બરાબર છે, તો આ સૂત્રથી લાવવું પડે। 2 ગાળા વચ્ચેના નફાનો તફાવત અને 2 ગાળા વચ્ચેનો વેચાણનો તફાવત ગુણ્યા 100, તો એ રીતે પણ તમે પીવી શોધી શકો, બરાબર છે। પ્રોફિટ વોલ્યુમ શોધવા માટે ઘણી વખત દાખલો નાનકડો તમે પૂછાય છે તો એ તમને આવડવું જોઈએ, બરાબર। તો આપણે જે ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રોફિટ વેલ્યુ શું છે એ આપણને ખબર પડી જાય। એક કંપનીનું વેચાણ 70,000 રૂપિયા છે, ચલિત ખર્ચ 56,000 રૂપિયા છે અને સ્થિર ખર્ચ 42,000 રૂપિયા છે, તો સમતુટ બિંદુ શોધો, બરાબર છે। તો આપણને એમ કહે છે કે ભાઈ બ્રેક ઇવન પોઈન્ટ શોધો, સમતુટ બિંદુ શોધો। તો સમતુટ બિંદુ શોધવા માટે સૂત્ર આ છે, સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર સૂત્રનો ઉપયોગ કરીએ આપણે। તો પહેલાં આપણી પાસે પીવી ગુણોત્તર જોઈએ, તો પીવી ગુણોત્તર એટલે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100। તો ફાળો કેટલો છે 14,000, કેટલો થાય 14,000। એ કેવી રીતે ખબર પડી, તો વેચાણ માઇનસ ચલિત ખર્ચ, વેચાણ માઇનસ ચલિત પડતર, બરાબર છે, ચલિત ખર્ચ, તો એ આપણને શું આવે, ફાળો આવે, બરાબર ને। તો અહીંયા આપણે ફાળો કરવો હોય તો અહીંયા પહેલાં ફાળો બરાબર લખી લઈએ, બરાબર અહીંયા લખીએ કે ફાળો બરાબર વેચાણ ઓછા ચલિત ખર્ચ, એટલે વેચાણ આપણને દીધેલું છે 70,000, કેટલું દીધેલું છે 70,000 માઇનસ 56,000, એટલે ફાળો આવે 14,000। તો આ રીતે 14,000 આવે। તો 14,000 કેવી રીતે આવ્યા મિત્રો, ખબર પડી કે 70,000 માંથી 56,000 બાદ કર્યા, આ વેચાણ 70,000 છે, ચલિત ખર્ચ બાદ કરો એટલે બરાબર ફાળો આવે। તો ફાળો ભાગ્યા શું છે, પીવી રેશિયો, બરાબર છે। તો આપણે ફાળો ભાગ્યા વેચાણ, તો વેચાણ કેટલું છે 70,000, વેચાણ કેટલું છે 70,000 અને ગુણ્યા 100,
ગુણ્યા કેટલા છે 100. પીવી ગુણોત્તર એટલે ફાળો ભાગ્યા વેચાણ. તો પીવી ગુણોત્તર એટલે ફાળો આવે 14,000. ફાળો કેવી રીતે શોધ્યો? ફાળો એટલે આપણે એની વ્યાખ્યામાં જોયું તો વેચાણ કિંમતમાંથી ચલિત પડતર બાદ કરો એટલે ફાળો. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કર્યો 14,000. ફાળો આવ્યો અને વેચાણ કિંમતે ભાગો ગુણ્યા 100 એટલે ટકા આવે. 20% પીવી ગુણોત્તર આવ્યો. 20% પીવી ગુણોત્તર આવ્યો તો આપણે એનું બીઈપી બરાબર છે. બીઈપી એટલે સંકિત બિંદુએ વેચાણ. એ આપણે અહીંયા આપણે જોઈએ બરાબર ને. બ્રેક ઇવન પોઈન્ટ. બીઈપી નો અર્થ શું થાય? બ્રેક ઇવન પોઈન્ટ. તો બીઈપી બરાબર ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય પીવી રેશિયો બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ અપોન પીવી રેશિયો. તો 42,000 રૂપિયા ફિક્સ કોસ્ટ એટલે સ્થિર ખર્ચ છે બરાબર છે. એને પીવી રેશિયો કેટલો આવ્યો? આપણે 20%થી ભાગો તો ટકા છે એટલે ભાગ્યા નીચે 100 કરવા પડે. ભાગ્યાને ગુણ્યા ઉઠાવી એટલે 120 થઈ જાય. 2,10,000 રૂપિયા એનું બીઈપી આવ્યું. સમતૂર બિંદુ કેવી રીતે આવી શોધીને મિત્રો? 2,10,000 રૂપિયા સમતૂર બિંદુ આવ્યું. તો 2,10,000 એની આવક થશે ને પડતર ખર્ચ પણ એ જ થશે. તો એ આ પ્રમાણે સમતૂર બિંદુ શોધવાનું આવે છે. કે સૌથી પહેલાં તમે પીવી રેશિયો શોધી લો બરાબર છે. પ્રોફિટ વોલ્યુમ શોધી લો અને પ્રોફિટ વોલ્યુમ રેશિયો શોધ્યા પછી તમે જે બીઈપીનું સૂત્ર છે એ બીઈપીના સૂત્રની અંદર તમે એને મૂકી દો. પછી જે સાદુરૂપ આપો જે આવે એ બીઈપી આવે. સમતૂર બિંદુ આવશે. સમજાઈ ગયું મિત્રો? એકદમ ઇઝી ને સરળ રીત. ત્રીજી છે મિત્રો આલેખની રીત. આ પદ્ધતિ મુજબ આલેખ દોરવામાં આવે છે જેમાં એક્સ અક્ષ ઉપર વેચાણનો જથ્થો એટલે આ એક્સ ધરી છે એમાં વેચાણ મૂકવામાં આવે છે. એકમાં 1,000 એકમ 2,000 3,000 અને વાય ધરી એટલે વાય અક્ષ પર નાણાકીય ખર્ચ એટલે રૂપિયામાં 1,000 2,000 3,000 રૂપિયા 5,000 નાણાકીય ખર્ચ મૂકવામાં આવે છે બરાબર છે. અને આ આલેખ પર 3 રેખા દોરવામાં આવે. કેટલી રેખા દોરવામાં આવે? 3. એક વેચાણ રેખા હોય, સ્થિર ખર્ચની રેખા હોય અને કુલ વેચાણની રેખા હોય. આ નાણાકીય ખર્ચની રેખા છે, આ વેચાણ રેખા છે અને આ સ્થિર ખર્ચની રેખા છે. અને કુલ પડતરની રેખા અને વેચાણની રેખા એકબીજાને છેદે. એટલે કે આ નાણાકીય ખર્ચ કુલ પડતર, એનું બીજું નામ તમે જોયું તો કુલ પડતર રેખા. કુલ પડતર રેખા ઈને જે છેદે ત્યાં સમતૂર બિંદુ. આ બી એટલે બ્રેક ઇવન પોઈન્ટ, ખાલી બી તરીકે છે. આ બી એટલે સમતૂર બિંદુ આવે. દાખલા તરીકે આ 1,000 એકમ છે 2,000 ને આ 1,000 ખર્ચો 2,000 ખર્ચો. હવે જે વેચાણ રેખા છે ને એ ઠેઠ ગ્રાફ 0 થી થશે અને આ જે રેખા જે છે નાણાકીય ખર્ચ પડતર રેખા, એ પડતર રેખા ઉપરથી કેમ આવે તમે કહી દઉં. કારણ કે આ જે છે ને સ્થિર ખર્ચ છે. આ 0 થી 1,800 સુધી સ્થિર ખર્ચ છે. તો સ્થિર ખર્ચ પછી જ રેખા આમ અસ્થિર ખર્ચ આવે એટલે વધતી જાય. આટલા સુધી તો સ્થિર રેખા સરખી જ હોય એટલે એને જરાક ઉપરથી દોરવાની. આ જે નાણાકીય ખર્ચની રેખા છે ને થોડીક ઉપરથી, એટલે આ જે ભાગ તમને દેખાય છે આ 0 થી 1,800 સુધીનો ભાગ એ સ્થિર ખર્ચા કહેવામાં આવે છે. શું ખર્ચા કહેવામાં આવે છે? સ્થિર ખર્ચા. અહીંયાથી જો પોઈન્ટ દીધું સ્થિર ખર્ચાની રેખા, લીલી રેખા તમને બતાવી છે એ સ્થિર ખર્ચા છે. એટલે પછી ખર્ચા બદલવાનું આ અસ્થિર ખર્ચા ઉપર જે છે હવે રેખા બદલતી જશે કારણ કે અસ્થિર ખર્ચા છે એટલે એની સીધી રેખા નહીં થાય. એટલે પછી એ રેખા અને આ વેચાણની રેખા, વેચાણ તો 1 એકમથી શરૂ થાય એટલે 0 થી શરૂ થશે બરાબર. એટલે એ પ્રમાણે વેચાણ રેખા સીધી થશે અને પછી જે નાણાકીય ખર્ચની રેખા છે સ્થિર ખર્ચા ઉપરથી અસ્થિર ખર્ચાની જે રેખા છે પડતર રેખા છે એ જે જ્યાં છેદે ત્યાં બી આવશે. બંને રેખા જ્યાં છેદે ત્યાં બી એટલે સમતૂર બિંદુ કહેવામાં આવશે. ત્યાં કુલ આવક અને કુલ ખર્ચ બે કેટલા થશે? સરખા થશે. કુલ આવક અને કુલ ખર્ચ 2 થશે. 2,000 વેચાણ છે તો 2,000 અને 2,000 કેવા થશે? સરખા. કહેવાનો મતલબ એ આ હતો, આપણે એક્ઝેક્ટલી આલેખ દોર્યો નથી, કારણ તમને સમજાવવા માટે દોર્યો છે. બાકી તમે બરાબર રીતે દોરો તો એ બે સરખા જ આવે. આ કુલ આવક પણ સરખી આવે અને કુલ ખર્ચ પણ સરખો થાય. તો બી સમતૂર બિંદુ એટલે કુલ આવક અને કુલ ખર્ચ ત્યાં બે ભેગા થાય એને બી સમતૂર બિંદુ કહેવામાં આવે.
તો આ મિત્રો આલેખની રીત હતી. તો આ રીતે 3 રીત આપણે જોઈ: સમીકરણની રીત, સૂત્રની રીત અને આલેખની રીત. તો આલેખની રીત દાખલામાં પૂછાતી નથી અને તમને એનું કોઈ ઉદાહરણ પણ આપેલું નથી. આ તો મેં તમને આ રીતે ઉદાહરણ તરીકે દર્શાવ્યું એટલે તમને બરાબર ખ્યાલ આવે. કદાચ આલેખ પૂછાતો નહીં, પણ કદાચ તમને એવું લાગે કે ભાઈ આપણને આલેખ તરીકે કઈ રીતે શોધી શકાતું હશે, તો મિત્રો એને આ રીતે શોધી શકાય છે. આલેખ તરીકે આ રીતે સમતૂર બિંદુ આપણને મળે છે. તો મિત્રો આ રીતે 3 રીતો પૂરી થઈ. નેક્સ્ટ વિડીયોથી હવે બધા દાખલા શરૂ કરીશ 3 રીતના. અને દાખલા ગણાયા પછી આ ચેપ્ટરમાં હજી નાણાકીય ભંડોળ તો અને કેસ ત્રીજું યુનિટ થોડુંક બાકી રહ્યું છે. એ ત્રીજું યુનિટ શરૂ કરી દઈશ અને પછી કોર્સ પૂરો થઈ જશે. ત્રીજું ને બીજું રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહ. ભંડોળ પ્રવાહનું એકાદ ઉદાહરણ થયું છે અને રોકડ પ્રવાહ બાકી છે. પહેલાં સમતૂર બિંદુ પૂરું કરાવી દઉં, પછી રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહનો તફાવતને એના દાખલા લઈ લઈશું અને પછી આ કોર્સ તમારો 10મા મહિના સુધી પૂરો થઈ જશે. પરીક્ષા લગભગ તમારી 10મા મહિનામાં જ છે, એનાથી પહેલાં કોર્સ પૂરો થઈ જશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ. ત્યાં સુધી તમને કોઈ દાખલા કોઈ ચેપ્ટરના ના આવતા હોય કોમેન્ટ કરજો, દાખલા તમને કરાવીશ. જય સિયારામ.